આ વિજયપત સિંધાનિયાને વિચાર તો કરો બધા, શું 24,000 કરોડ રૂપિયાનો આસામી, અત્યારે બિચારો 15-17 હજારના એક ભાડાના મકાનમાં, એનો દીકરો ગૌતમ એણે હાથે પગે ગાડી મગ્યા. આ બધું જમાવટ સામ્રાજ્ય એણે જમાવેલું. એટલે કોઈ વસ્તુ શાશ્વત નથી એમ. પણ કે ભગવાનનું નામ મુક્તાનંદ મન મેં વિચાર્યો, સ્વામિનારાયણ સાર. 50 લીટર દૂધ, એ દૂધનું સાર આપણે દૂધમાં મેળવણ મૂકીએ, સારું દહીં આખરી જાય, પછી એનું વલોણું કરીએ, એમાંથી માખણ નીકળે, પછી એની તાવણી કરે. તાવણી પણ હવે અત્યારના તો તમે બધા સાથે જે આવ્યા છે એને તાવણી આવડતી હશે, પણ દીકરાની બહુને કે રેડીમેડી એલું અમલનું મળે છે ને, કે એને ખબર જ નથી. આ યંગસ્ટરને ખબર જ નથી કે કૃષ્ણ જે બટર ખાતા હતા એ તારું પ્રોસેસ કરેલું અટરલી બટરલી નહીં, એ જશોદા મૈયા જેમ તાજો પિંડ કાઢતા હતા ને એ ખાતા હતા. આ બધું આખું હિન્દુસ્તાન ખાય છે અમલ બટર, દૂધ પીવું. તો 50 લીટર દૂધમાં મેળવણ નાખી દહીં થાય, એનું ઘમ વલણું બે સશક્ત બહેનો જોવે, અને બેયને વલણનું જ્ઞાન હોવું જોઈએ, કારણ કે ઓપોઝિટ બળ વાપરવાનું હોય. એ આમ કરે તમારો હાથ પાછળ જોવે, એ હું આમ ખેંચાણી ખોટી ખેંચાણી તું, એ આવડવું જોઈએ. અને પછી જે પિંડ નીકળે અને ટાઈમે કાઢવાને એટલે કે ને આદરાની વાવણી ને ઘીની તાવણી, શું કે ત્યાં ઊભા રહેવું પડે. એમાં નાગરવેલનું પાન ક્યારે નખાય, કઈ વસ્તુ ક્યારે નખાય, કેવો રંગ આવવો જોઈએ, આગા પાછા તો મળી જાય ઘી, નીચે કીટો જામી જાય. પછી કે આમ ઘી તો સારું, પણ હા શેની આવે, હા બોલે કાઠિયાવાડમાં, હા એટલે વાહ સુગંધ, એ બળી ગયું એની આવે છે, શું કે. તો સારનું સાર ઘી છે, અને એમાં પણ સરસ મજાનું ભાલિયા ઘઉં હોય અથવા તો દાઉદખાની ઘઉં હોય, અને ઘઉંનો લોટ હોય ને એમાં ગોળ ને સાકર ભળે, અને પછી જે ભાખરાના લાડુ કે મુઠિયાના લાડુ આમ બન્યા હોય, તો તમે ડાયાબિટીસ ન હોય તો 1ના 4 ખાઈ જાઓ, હું લાડુ બન્યા હશે, શું કે. તો અહીંયા સાર ભગવાનનું નામ એ લાડુ છે. ભગવાનનું નામ મોહનથાળ, બરફી, રસગુલ્લા, ચમચમ, તમે જે ગણો એ. કારણ કે તુકારામ એવું કહ્યું છે કે વિઠ્ઠલાંચે નામ ઘેતા જાલે, સુખ ગોડાવલે મુખ તુકામણે. તુકારામ કહે છે, હું જ્યારે વિઠ્ઠલનું નામ લઉં છું ને, મારું મોઢું જાણે કોઈ ગોળ પાપડી કે આમ અડદિયો કે લાડુ ખાધો હોય ને એવું ગળ્યું ગળ્યું થાય છે. ને આપણે તો બિચારા રવિવારની સભામાં ઓલો ધૂન પ્રાર્થના શરૂ કરે ને, તે માણસો આમ આંગણામાં ફરે મંદિરના, એ હજી ધૂન શરૂ થઈ છે. એટલે કે ધૂન એટલે ઓલો મદારી આવે ને, એ મદારી એલું ડાકલું ડમરું વગાડે, ટર ટર ટર, ચાલો બાબલા બેબલી, આજે નાગ દેવતાનો ખેલ કરવાનો, બધા ભેગા થઈ જાય. પછી બોલે, એ મદારી છે ને એને બંધ થઈ ગયા બિચારા, પહેલાં ફરતા હતા, આમ લખોટો ના ગયા, મદારી છે ને આમ ડાકલું વગાડીને તમારી ક્યુરિયોસિટી જગાડે, જિજ્ઞાસા. બાબલા બેબલી, આજે નાગ દેવતાનો ખેલ કરવાનો છું, તે નાગ દેશી કાઢું કે વિલાયતી, બધા કે વિલાયતી. હવે આપણા કિંગ કોબરા તને કરડે તો બીજી સેકન્ડ નથી પડતી, એમાં વિલાયતી હું કેમ શોધવા જાય છે? મારા ગુલામ લેલા ને બ્રિટિશોરના, એટલે નાગે વિલાયતી જોઈ. પછી પહેલો કે જીવતો કાઢું કે મરેલો, ખેલ જીવતો કરે, મરેલો ન કરે. પછી પાછો કે કમાલ કિયો ધોતી ફાડ કે રૂમાલ કિયો. આવું આડું અવડું બોલે, બોલો. ધોતી ફાડીને રૂમાલ કરે એટલે રૂમાલ જુદો લે તો ધોતી આખી રહે. એને કે ફાડાય, તમે જીન્સ બનાવી નાખો અથવા શર્ટ બનાવ્યું હોય કોટનનું, શરદી થયું ત્યાંથી કાપી નખાય, એને કહેતા રૂમાલ લઈ સારું, આ લોકો કોટે જાય. કમાલ કિયો ધોતી ફાડ કે રૂમાલ કિયો. પછી કે ખેલ આજે કરવું કે કાલે. હવે આ ગામમાં તારો ખેલ પડશે, કોઈ તને ચાનો ભાવ નહીં પૂછે, ત્યારે બીજા ગામે જવું પડશે. અને પછી આમ કરંડી હોય ને ઊભો થાય દડ કરતો. આપણે એવું સમજીએ કે આ ધૂન છે ને એ બધાને ભેગા કરવા માટે છે. ધિકાર છે આપણી બુદ્ધિ નહીં. આ ભગવાનનું જ્ઞાન, ભગવાનનું નામ, એ જ્યારે નામ સ્મરણમાં મન સ્થિર થાય છે ને પછી જ્ઞાન આપણને અડે છે. બાકી આપણું મન ચકડ વગડ ફરતું હોય. તમે જે સેન્ટરમાંથી આવ્યા હોય, જે રવિ સભાનો પલાની સભાનો ટાઈમ હોય, એમાં ટાઈમસર જઈને ધૂન બોલજો. આ મોટા મોટા હિન્દુસ્તાનના જે લિજેન્ડ બધા સંન્યાસી હોય ને, અંગ્રેજીમાં બોલે, પાવરફુલ બોલે, પરંતુ પ્રવચન શરૂ કરતે પહેલે હરિનામ સંકીર્તન ધૂન જ બોલાવે. બોલો,
મરાઠી અભંગ એ તમે પુરિયા ધનાશ્રીમાં હોય, ભૂપમાં હોય, કૌશિક કાનડામાં હોય, કોઈ પણ રાગમાં હોય, પહેલાં ધૂન આવે. બોલો ને આપણે ધૂન એટલે હાવ નકામી વસ્તુ સમજીએ, ખબર નહીં, આ હડેલા મગજ ગણે આપણા. તો અહીંયા કહે છે ને, સારનો સાર ભગવાનનું નામ છે, એ બોલી લે તો તારો બેડો પાર છે.